છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનના બલુચિસ્તાનના સેના અને આતંકવાદી વચ્ચેની અથડામણમાં 18 સૈનિકો અને 23 આતંકવાદીઓના મોત થયા છે। મળતી માહિતી મુજબ શુક્રવારે હરનાઈ જિલ્લામાં એક ઓપરેશનમાં 11 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે 12 અન્ય કલાત જિલ્લામાં રાતોરાત પ્રારંભિક અથડામણમાં માર્યા ગયા હતા। તેમાં કહેવામાં આવ્યું કે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીની રાત્રે આતંકવાદીઓએ કલાત જિલ્લાના મંગિયારના સામાન્ય વિસ્તારમાં રસ્તા પર નાકાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો। તેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળો અને કાયદા અમલીકરણ એજન્સીઓને તાત્કાલિક એકત્ર કરવામાં આવી હતી, જેમણે આતંકવાદીઓની નાપાક યોજનાઓને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી હતી અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરતી વખતે 12 આતંકવાદીઓને ઠાર કરી નાખ્યા હતા, જ્યારે એન્કાઉન્ટરમાં 18 જવાનો શહીદ થયા હતા। જોકે ISPRએ જણાવ્યું કે ઓપરેશન દરમિયાન 18 જવાનોના મોત થયા છે અને સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।